સિટી વડોદરામાં મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। ભ્રષ્ટ અને દિશાહીન સત્તાધીશોના પાપે ચોમાસામાં પૂર આવે અને લોકોનો મરો થાય તેવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવ્યું છે। વડોદરામાં ચોમાસામાં આવતા પૂરને રોકવા માટે સરકારે 1250 કરોડનો મોટો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। મંતવ્ય ન્યૂઝ પ્રોજેક્ટ કામગીરીનું રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું, જેમાં સમા રીધમ હોસ્પિટલ પાસેના બ્રિજ નજીક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। બ્રિજની નજીક નદીને પહોળી કરવાનો કોઈ જ સ્કોપ નથી, જ્યારે બીજા અનેક બ્રિજ પાસે પણ પહોળાઈ માટે કોઈ શક્યતા નથી। તેમ છતાં હાલ ઘોર નિંદ્રામાં ઊંઘેલું તંત્ર કામગીરી કરી રહ્યું છે, ત્યારે હવે તંત્રના પાપે વડોદરાને ડૂબાડવાની કામગીરી થઈ રહી છે। વહીવટી તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે એ જોતા એવું લાગે છે કે વિશ્વામિત્રી નદીની દાઢી થઈ રહી છે। દર વર્ષે છેલ્લા 25 વર્ષમાં 3-4 વાર આ વિશ્વામિત્રીની દાઢી થઈ ગઈ રહી છે। તમે જોશો બાજુમાં દાઢીનું ક્લીન દેખાય છે અને દાઢી વગરનું દેખાય છે। આ કામગીરીથી મને એવું લાગે છે કે વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે પણ પૂર આવવા માટેની આ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હોય એવું લાગે છે। ગત ચોમાસામાં વડોદરા શહેરમાં આવ્યું હતું માનવ સર્જિત પૂર। વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવતા ગુજરાત સરકાર ચિંતિત બની। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1250 કરોડના વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી। એક કમિટી બની, કમિટીએ દિશા નિર્દેશ આપ્યા અને વડોદરા મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા। 2 દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી ગયા અને મંતવ્ય ન્યૂઝ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે સમા રીધમ હોસ્પિટલના બ્રિજ ખાતે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ બ્રિજમાં જે કચરો ભરાઈ રહ્યો છે એના કારણે જ ગયા ચોમાસામાં પણ માનવ સર્જિત પૂર આવ્યું હતું। હાલ કેમેરામેનને કહીશ કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે આ ઊંડીને પહોળી કરાયેલી વિશ્વામિત્રીનું પાણી હવે સ્ક્રીન પર બતાવીશ કે જ્યારે આ ગરનાળાની નીચે આવશે તો શું આ પાણી અહીંથી પસાર થઈ શકશે ખરું? વડોદરા મહાનગરપાલિકાના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ માત્ર ને માત્ર તેમના મળતિયા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર મળે અને મંજૂર થાય તે માટે જ કામ કરી ગયા હોય તેવું શહેરમાં ચર્ચા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગરનાળાના 1, 2 અને 3 વિભાગ માટીના મળ અને કચરા અને ઝાડના થડથી બ્લોક થઈ ગયા છે। તો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીથી નાગરિકોને શું ફાયદો થશે? વડોદરા મહાનગરપાલિકાના કમિશનર નવા છે, દર વખતે સત્તાધારીઓનું પાપ કમિશનરના માથે ઢોળવામાં આવે છે। કમિશનર બદલાય છે પરંતુ સત્તાધારી પક્ષની દાનત બદલાઈ નથી। આજે પણ મેયર અને ચેરમેન ક્યાંક ને ક્યાંક વહીવટમાં જે બેદરકારી ચાલી રહી છે એ બતાવવા નહીં, પરંતુ કમિશનર અને અધિકારીઓને હેરાન કરવા માટે સંકલન કરી રહ્યા છે તેવું ભાજપમાં ચર્ચા છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।